નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરાના સૌથી મોટા અનાજ માર્કેટ વિસ્તારમાંથી મોંઘાદાટ ઘીની પેટીઓની ચોરી થવાની ચકચારભરી ઘટના સામે આવી છે। ડ્રાયફ્રૂટ કરતાં પણ વધુ કિંમતી ગણાતી ઘીની હજારો રૂપિયાની કિંમતની પેટીઓ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી। ઘટનાને લઈ વેપારી દ્વારા કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે વિજયનગર વિસ્તાર પાસેથી 2 શંકાસ્પદ શખ્સોને ઝડપી લીધા હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરેલી ઘીની પેટીઓ પણ કબજે કરવામાં આવી છે। પોલીસ તપાસમાં આરોપીઓના નામ બ્રિજેશ ગાંધી અને જયદીપ સોની હોવાનું ખુલ્યું છે। હાલ કુંભારવાડા પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે આ ચોરી પાછળ અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ। આ ઘટનાએ અનાજ માર્કેટ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે।